जय श्री कृष्ण मित्रों। परसोत्तम मासनी 14मा दिवसनी वार्ता है सासू गधेड़ी। गंगा नदी ने कांठे एक गाम हतुं। तेमां एक डोशी रहे। डोशीने एक छोकरो हतो। डोशी, छोकरो अने छोकरानी वहू त्रणेय जणा खाई पीने आनंद करे। एवामां पुरुषोत्तम मास आव्यो। पुरुषोत्तम मास अति पावन गणाय, तेथी घड़े घड़ पण डोशीने पुरुषोत्तम मास नहावानी ઈચ્છા થઈ। डोशीए पोताना दीकराने कह्युं, भाई मारे पुरुषोत्तम मास नहावा नदीए जावुं छे, पण पगे चलाતું નથી, શું કરું? દીકરાએ કહ્યું, માં, તમારી ઈચ્છા જ હોય તો હું 1 મહિના પૂરતી નદી કાંઠે ઝૂંપડી બાંધી આપું, તેમાં રહો, નાહી ધોઈને પ્રભુ પૂજન ભજન કરો। દીકરાની વાત ડોશીમાને ગમી, તે રાજી થઈ ગયા અને નદી કાંઠે રહેવા ગયા। છોકરાએ સરસ ઝૂંપડી બાંધી આપી। 30 દિવસ ચાલે તેટલા લાડુ કરાવી ઝૂંપડીમાં મૂક્યા। ડોશી તો નીતિ નિયમ પ્રમાણે નાવે ધુવે, એકટાણું કરે, કથા વાર્તા સાંભળે અને આનંદમાં રહે। લોકો નદીએ નાહી ધોઈને લુગડા ઝૂંપડીમાં સૂકવવા આવે। ઘડીભર વિસામો ખાઈ ડોશી પણ સૌને આનંદથી આવકારે, સૌ ડોશીને આશીર્વાદ આપે। પુરુષોત્તમ માસ પૂરો થયો। ડોશીમાની ટેકથી ભગવાન પ્રસન્ન થયા। રાતની રાત ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ મહેલ થઈ ગયો। મહેલમાં સોનાના સિંહાસનો, રૂપાના બાજોડ અને હીરા જડિત હિંડોળા ખાટ, જે જોઈએ તે હાજર। ડોશીનું રૂપ પણ ફરી ગયું, શરીરમાં જાણે નવું ચેતન આવ્યું। ડોશીનો છોકરો છેલ્લા દિવસે ડોશીને લેવા નદી કાંઠે ગયો। છોકરાનો ભારે અચંભામાં પડી ગયો। ડોશીની ઝૂંપડી ક્યાંય જ ન મળે, એ તો ઘર ભૂલ્યો કે શેરી એવું થવા લાગ્યું। આજુબાજુમાં પૂછપરછ કરે તો તેણે જાણવા મળ્યું કે ભગવાનની કૃપાથી ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો છે। છોકરો તો હિંમત કરી મહેલને દરવાજે ગયો અને કમાડ ખોલ્યો। અંદરથી એક સેવક આવ્યો, તે હળવેથી કમાડ ઉઘાડી ગયો। છોકરો અંદર જઈને જુએ તો આખો મહેલ ઝગમગ ઝગમગ થઈ રહેલો। તે પોતાની માને ઓળખી પણ ન શક્યો, પણ ડોશીએ દીકરાને જોતા જ વાલથી ભેટી પડી અને બધી વાત કરી અને ભગવાનની કૃપાથી આ બધું આપણને મળ્યું છે તેમ જણાવ્યું। દીકરાએ ગાડા મંગાવ્યા। ગાડામાં જળ જવાહરાત ભર્યું અને ડોશીને લઈને દીકરો ઘરે ગયો। દીકરાની વહુ તો ડોશીને જોતાં જ નવાઈ પામી। આટલું બધું જવાહરાત જોતાં તેનું મન સળગ્યું। તેને થયું કે ફરી પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરે। 2 વર્ષ વીતી ગયા અને 3જા વર્ષે ફરી પુરુષોત્તમ માસ આવ્યો। વહુએ પોતાના પતિને કહ્યું, હવે મારી માને ગંગા કાંઠે વ્રત કરવું છે, મજાની ઝૂંપડી કરાવી આપો ને। ભલે કહી છોકરાએ પોતાની સાસુ માટે મજાની ઝૂંપડી બાંધી હતી તેવી વહુને પિયરથી પોતાની માને તેડાવી અને આવી ઝૂંપડી બંધાવી આપી। પુરુષોત્તમ માસ કરવા તે નદી કાંઠે ઝૂંપડીમાં રહેવા લાગી। 30 દિવસ સાસુ લહેરથી જમે એ જાત જાતના પકવાન ઝૂંપડીમાં ભરી આપ્યા। ડોશી તો ખાઈ પીને લહેર કરે। પુરુષોત્તમ માસ બેઠો, લોકો નદીએ નાહવા આવે, બધા ઝૂંપડીએ જાય। કોઈ ભીનું લુગડું સૂકવે તો ડોશી મણમણની ગાળો દે। લોકો કહે, ડોશી આકડા ન થાવ, આ મહિનામાં તો સેવા કરવાનું ઘણું પૂન છે, ઉદાર થાઓ તો ભગવાન તમને ઘણું આપશે। ડોશી કહે, મારે ક્યાં ખોટ છે, મારી ઝૂંપડીમાં જે જોઈએ તે છે, પાછે પકવાન ભરેલા છે, મારે ભગવાન પાસે કંઈ જ જોતું નથી। ડોશી તો ભગવાનનું નામ પણ ભૂલી ગઈ। આખો દાડો ખાઈ પી ગાળો દેવામાં સમય વિતાવા લાગી। આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો। ભગવાન ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને બોલ્યા, ડોશીમાં 2 દિવસથી ભૂખ્યો છું, કાંઈ પડ્યું હોય તો આપો। ડોશીએ ખૂબ ગાળો દઈને કહ્યું, ઝાઝા ગધેડા જેવા ભીખ માંગતા શરમાતા નથી? તને આપી દઉં તો હું શું ખાઉં? મારે તો હજી આજની રાત ખાવાનું છે। રાત પડી ત્યાં તો ડોશીનું રૂપ ફરી ગયું। ડોશી તો ગધેડી બની ગઈને ભૂખતી ભૂખતી ગંગા કાંઠે ચરવા લાગી। બીજો દિવસ થયો ત્યાં તો વહુ પોતાની માને લેવા ઝૂંપડીએ આવીને ઝૂંપડીમાં જોવે તો ખાલી ઘમ, ન મળે ડોશી કે ન મળે ખાવાનું। વહુ તો આજુબાજુમાં પૂછવા માંડી, ભાઈ રે, બહેન રે, આ ઝૂંપડીમાં ડોશી રહેતા હતા તે ક્યાં ગયા? કોઈએ જોયા હોય તો બતાવો ને। એક જણે કહ્યું, બહેન, ડોશી તો રાતોરાતમાં ગધેડી થઈ ગયા, જુઓ તે પેલા ગંગા કાંઠે ચરે। વહુને પોતાની માને ગધેડી થઈ જોઈને રોતીને કલ્પાત કરતી માને ગળે દોરડી બાંધીને પોતાને ઘરે લાવી। અધિક માસમાં થોડા પુણ્યનું ફળ અધિક મળે છે અને થોડા પાપનું ફળ પણ અધિક મળે છે। આવો આ પુરુષોત્તમ માસનો મહિમા છે। જય શ્રી કૃષ્ણ મિત્રો।